હેલો. તો આજે અમે લોકો જઈએ છીએ પાવાગઢ. તો સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા હતા અને અહીંયા ફ્લેટ નીચે વેઇટ કર્યો છે અમારી કારનો. તો 10 થી 15 મિનિટ વેઇટ કર્યા પછી અહીંયા અમારી કાર આવી ગઈ છે. તો હવે અમે લોકો નીકળી ગયા છે પાવાગઢ જવા માટે. અને આજે સવારમાં ઠંડી બી થોડી ઘણી હતી તો કારના બધા કાચ બંધ કરીને બેસી ગયા છે. તો ચલો હવે નીકળીએ. તો અહીંયા હું કલાક જેવી સૂઈ ગઈ હતી અને ઉઠીને જોયું તો પાવાગઢ નજીક જ આવી ગયું. તો અહીંયાથી પહાડ બી દેખાય છે પાવાગઢના અને નજારો ખૂબ જ સરસ દેખાતો હતો. હવે અડધો કલાકમાં તો અહીંયા પાવાગઢ પહોંચવા બી આવીશું અમે લોકો. અહીંયાથી અમુક લોકો ચાલતા બી જાય છે રસ્તામાં. અને આ એક મહેલ ટાઈપ છે. અગર ટાઈમ મળ્યો તો અંદર જઈશું આપણે જોવા માટે ને તમને મેં વિડીયો ક્લિપ બતાવીશ મેં. તો આ છે મેઇન ગેટ આવી ગયો છે પાવાગઢના ઉપર જવા માટેનો. તમને વિડીયોમાં દેખાતું હશે. અને અહીંયા બધી જીપ છે જે બસમાં અને ચાલતા આવતા હોય લોકો અહીંયાથી ઉપર આ જીપમાં બેસીને જાય છે મંદિર સુધીને. આ વખતે અમે પાવાગઢ ગયા પણ આ વખતનો રસ્તો ખૂબ જ ખરાબ હતો. બધી બાજુ કામ બી ચાલુ હતું અને રસ્તો બી બંધ હતો. એક જ રસ્તો ચાલુ હતો અને એ બી ખાડા હતા અંદર. બરાબર નહોતો રસ્તો. અહીંયા નીચેથી છેક ઉપર સુધીને વન વે જ છે અને રસ્તા બી આમ આડા તેડા છે તો જોઈને જ ચલાવવું પડે છે. જેમ જેમ ઉપર જઈએ છીએ એમ અહીંયાનો વ્યૂ ખૂબ જ સરસ દેખાય છે. આગળ આજુબાજુ પહાડ છે, જંગલ જેવું લાગે છે અને વચ્ચેથી ગાડીઓ જાય છે. તો અહીંયા અમે લોકો થોડીક વખત માટે ફોટોશૂટ માટે ઊભા રહ્યા હતા. થોડો ફોટો ક્લિક કરાયા હતા અને પછી નીકળી ગયા હતા. મારો ભાઈ બી અમારી કારમાં શિફ્ટ થઈ ગયો હતો. તો ચલો થોડીક વાર માટે હવે એની સાથે રમીએ આપણે. ત્યાં સુધીમાં આપણે ઉપર મંદિર બી પહોંચી જઈશું. તો 15 મિનિટમાં અમે લોકો અહીંયા પહોંચી ગયા હતા અને આવીને જોયું તો બહુ જ લાઈનો હતી. અમે લોકો રોપવેમાં જવાના છે પણ રોપવેમાં બી ખૂબ જ લાઈન હતી. અહીંની ટિકિટ અમે લોકો આગળના દિવસે જ બુક કરાવી દીધી હતી. જોઈએ હવે ક્યારે નંબર આવશે. તો અડધો કલાકથી 45 મિનિટ સુધીને વેઇટ કર્યા પછી અમે લોકો પહોંચવા આવ્યા છે. રોપવેના નજીક પહોંચી ગયા છે. હવે લાસ્ટ લાઈનમાં જ છે. હવે આપણો નંબર આવી જશે જલ્દી. તો 10 મિનિટ પછી આપણો નંબર આવી ગયો છે. આપણે રોપવેમાં અંદર બેસી ગયા છે. તો ચલો હવે ઉપર જઈએ માતાજીના મંદિરે. હું તમને ઉપરથી વ્યૂ બતાવું છું રોપવેમાંથી. તો માતાજીનું નામ લઈને આપણે જઈએ છીએ ઉપર. અહીંયાથી વ્યૂ ખૂબ જ સરસ દેખાય છે અને થોડુંક સવારમાં ધુમ્મસ ટાઈપ છે એટલે આછું દેખાય છે બટ અહીંયાથી બહુ મસ્ત દેખાય છે. તો રોપવેમાંથી ઉતરીને અહીંયાથી આપણે થોડુંક હવે ચાલતું જવાનું છે. આગળ આજુબાજુ દુકાનો છે. જોતા જોતા આપણે ઉપર જઈએ હવે. પછી રિટર્નમાં આપણે અહીંયાથી થોડી ખરીદી કરીશું. તો આ એક અહીંયા મંદિર પેડ છે. અહીંયા બધા ચુંદડી બાંધીને પોતાની મન્નત પૂરી કરે છે એવું છે કશું. અહીંયા સામેની દુકાનથી અમે લોકોએ પ્રસાદ બી લઈ લીધેલો છે. તો હવે આપણે ચાલીશું આગળ મંદિર તરફ. હમણાં તાપ બી બહુ જ થઈ ગયો છે. 10-11 વાગ્યા છે સમથિંગ એટલે તાપ બી લાગે છે હમણાં તો ખૂબ જ. પણ હવે ધીરે ધીરે આપણે ઉપર જઈશું. તો અહીંયા આપણે ચંપલ મૂકવાનું સ્ટેન્ડ છે. તો આપણા ચપ્પલ અહીંયા નીકાળીશું ને અહીંયાથી આપણે ચપ્પલ વગર ઉપર જવાનું છે કેમ કે મંદિર આવી જ ગયું છે હવે. તો અહીંયા ચપ્પલ નીકાળી દઈશું. થોડુંક ઉપર આવ્યા પછી આપણે અહીંયા રેસ્ટ કરીશું કેમ કે કારના ચાલતા હતા તો થોડીક વાર બેઠા છે હવે બધા અહીંયા. 5 થી 10 મિનિટ બેસીશું. અહીંયા છાંયડો બી સારો છે એટલા માટે. પછી ઉપર ચડીશું. અહીંયા ઉપર બી થોડાક હજુ દાદર બાકી છે ચડવાના. પછી મંદિર આવી જશે. અને અહીંયા ઉપરથી વ્યૂ બી ખૂબ જ સરસ દેખાય છે. તો ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છે. તો ચલો હવે આપણે અંદર જઈએ અને અંદરથી તમને મેં માતાજીના દર્શન કરાવું છું.
તો દર્શન કર્યા પછી હું બહાર નીકળી તો અહીંયા માતાજીને ધજા ચડતી હતી, તો ધજાનો આપણે દર્શન કરીએ અને ધજા ચડતી આપણે જોઈએ. ધજા ચડાઈ ગયા બાદ અહીંયા થોડીક વાર ગરબા રમાડ્યા હતા, 15 થી 20 મિનિટ જેવું. તો અહીંયા ગરબા રમવાનો બી અમે લાભ લીધો હતો. મેં આટલા વખતથી પાવાગઢ જાઉં છું, પણ પહેલી વખત અહીંયા હું ગરબા રમું છું માતાજીના મંદિરમાં. ખૂબ જ મજા આવી હતી અહીંયા. અમારી સાથે સાથે અહીંયા બાકી ઘણા બધા લોકો ગરબા રમતા હતા, પોતપોતાની સ્ટાઇલમાં રમતા હતા. આખું મંદિરમાં બધા ચારે તરફ ગરબા રમતા હતા. તો થોડા ગરબા રમી હવે આપણે નીચે તરફ જઈએ છીએ ચાલતા, અને પછી આપણે રોપવેના સ્ટેન્ડ સુધીને જઈશું અને ત્યાંથી પછી આપણે રોપવેમાં બેસી જઈશું. તો નીચે ઉતરીને થોડીક અમે લોકોએ ખરીદી કરી હતી અમારી, અને ત્યારબાદ આપણે રોપવેનો ટાઈમ થયો હતો એટલે રોપવેમાં જતા રહ્યા હતા કે જલ્દીથી આપણે નીચે પહોંચી જઈએ. તો આપણે નીચે પહોંચી ગયા છે. હવે આપણે અહીંયા થોડોક નાસ્તો પાણી કરીશું, કેમ કે સવારનું કશું ખાધું નથી. તો હવે નાસ્તો કરીશું આપણે પહેલાં તો. તમે લોકો ઘરેથી અહીંયા થેપલા અને હાંડવો બનાવીને લાવ્યા હતા, તો નાસ્તો કરી દીધો. હવે આપણે અહીંયાથી જન હનુમાન જવા માટે નીકળીએ છીએ. તો કલાકમાં હું સૂઈ ગઈ હતી અને પછી ઉઠી ત્યારે તો આપણે જન હનુમાન પહોંચવા આવ્યા હતા. અહીંયા જન હનુમાનનો ગેટ બી આવી ગયો છે. ગેટ પર અહીંયા જન હનુમાન માટે વેલકમનું બી લગાવેલું હતું. વિડીયોમાં તમને થોડું દેખાશે, બટ આ એનો ગેટ છે. હવે આપણે જન હનુમાનમાં એન્ટર થઈ ગયા છે. અહીંયા આજુબાજુ જંગલ જેવું છે ને વચ્ચે એક નાનો સરખો રસ્તો છે, ત્યાંથી આપણે મંદિર તરફ જઈશું. તો આપણે અહીંયા મંદિરમાં 50-60 જેટલી સીડીઓ છે, તો આ ઉપર ચડીને પછી હનુમાન દાદાનું મંદિર છે, તો દર્શન કરીશું સૌથી પહેલાં, અને અહીંયા આજુબાજુ થોડુંક ફરી લઈશું. તો જન હનુમાનમાં દર્શન કર્યા બાદ હું ગાડીમાં સૂઈ જ ગઈ હતી. સીધી ઘરે આવીને ઉઠી છું. હવે ફ્રેશ થઈ અને પછી મેં વિડીયો શૂટ કર્યો છે કે વિડીયો ક્લોઝ કરી દો હવે. બાય.